શું ઘટના બની છે? એક ઘટના મને યાદ આવે છે, એ આપણી વચ્ચે મૂકીને શરૂ કરવું છે. હમણાં જ મારે એક વાંચવામાં ઘટના હામી આવી હતી, હું આપની વચ્ચે મૂકું છું. ઘટના હશે 1951-52 ની ઘટના છે. નાસિકના એક વિસ્તારની અંદર કલેક્ટરનો હુકમ થાય છે કે સાથણી કરવી છે જમીનની, અને તેથી બાબા સાહેબ હયાત. એટલે બાબા સાહેબ 100-150 જણાને ભેગા કરીને કહે છે કે આ વિસ્તારમાં જમીનની સાથણી થાય છે અને હું સાથે આવું છું, આપણે સાથે બધા જશું. 200 જણા સાથે નીકળે છે, પણ કલેક્ટર ઓફિસનું નામ પડ્યું એટલે એ સમય તો હજી આઝાદી ને આમ મળ્યું હતી ને આવી ઘટના હતી, હજી બીકમાં હતો વર્ગ, એટલે એમાંથી 100 જણા તો ઓછા થઈ ગયા, 50 રહ્યા. નાસિક પીગા ને તો 25 માંથી વયા ગયા, 25 રહ્યા. એમાં કલેક્ટર ઓફિસ ની અંદર ઘરવાનું થયું ને ટાણું તો બાબા સાહેબ ભેગા 5 જ જણા અંદર આવ્યા, એટલા બીતા. એટલે 5 જણા અંદર ગયા એટલે બાબા સાહેબ બરોબર આમ કલેક્ટરની સામે બેઠા અને 5 જણા આમ નીચે બેઠા. એટલે બાબા સાહેબે કીધું કે હવે તમે આઝાદ થઈ ગયા છો, આ સોફા છે એની ઉપર બેસો. એટલે ઓલા લોકોએ કીધું કે ના 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 અમે બરોબર છે, એ નીચે જ બેઠા, એ ઉપર ન બેઠા. ત્યારે કલેક્ટરે એવું કીધું કે બાબા સાહેબ આજ તમને વિશ્વ ઓળખે છે, એવડી તમારી ખ્યાતિ છે, આ ભારત દેશનું બંધારણ તમે લખ્યું છે, આ નિઝામ તમને 700 કરોડ આપીને અને વજીર બનાવવાના નિવેદન આપે છે. નિઝામ 700 કરોડ અને વજીર બનાવે છે. આવી સાહેબી છે તો હવે તમે શા માટે હળિયું કાઢો છો? બહુ તમે દોડી લીધું, હવે ઘરે રહેતા હોય તો આવું કીધું. એટલે બાબા સાહેબે એને કીધું, 2 જ શબ્દ કીધા બાબા સાહેબે કે કલેક્ટર સાહેબ મારે છે ને આ બેઠા ને એનો એક દીકરો છે ને તમારી ખુરશી ઉપર બેહાડવો છે. એટલે કલેક્ટર અંગ્રેજ હતો, એને માથેથી વહી ગઈ કે આના કપડામાં ઠેકાણા નથી, આને મારી ખુરશી પર બેહાડશે. આમ ટેબલમાં માથા પડ્યો પછાડવા, આમ બોલપેન નો ઘા કરી દીધો કે આ બેહાડશે, કલેક્ટર બનાવી છે આને એમ. પણ ઘટના બની સાહેબ એ હું તમને કહું. તે પછી 1962-63 ની અંદર એક ડાયરીના પેજની ઉપર એક પત્ર છે એ બહાર પડ્યો, અને એ પત્ર લખનાર હતો નાસિકનો કલેક્ટર સુનિલ જાદવ કરીને IAS. 62 ની અંદર એની ડાયરીમાં લખે છે કે આ 52 માં જે ઘટના બની ને એમાં એક મારો બાપે હતો ને આ નાસિકનો કલેક્ટર છે. સાહેબ આમાં આમાં એ જે 5 બેઠા હતા ને એમાં એક મારો બાપ હતો, અને મારા બાબા સાહેબના શબ્દ ખોટા ના પડે ને એટલે હું આ નિવેદન આપું છું કે એનો સુનિલ જાદવ IAS હું છું. આ નાસિક નો જ કલેક્ટર સાહેબ, નાસિક નો જ કલેક્ટર, એના નામને વધાવવા પડે સાહેબ. કેવડી તાકાત, કેવી ઘટના છે, તમે જોવો તો ખરા સાહેબ. જે ખુરશી ઉપર કલેક્ટર માથા પસાડતું તો ન્યાદ આના દીકરાને બિહાડી દીધું, અને આને બીજું હુતું નથી લ્યો. અને તી પછી ના બધા આવ્યા એને આકલું લેવી છે. હા તું ન લેતો દીકરા, તારી ઉપર તો મદાર છે, તું લે તો અમે ક્યાં જાઉં. પણ એક બિરદામણી સાથે ભલે ભાણ ઉગે 1000 મનમાં તારે અંધાર, ભાણ ઉગે 1000 મનમાં તારે અંધાર, કરજે એનો વિચાર ભીમનો તુલે આધાર. જાગો જાગો ભીમનો તુલે આધાર, જાગો જાગો
ડરજે ના એક વાર લડજે અનેક વાર જાગો જાગો લડજે અનેક વાર જાગો જાગો ભાણ ઉગે હજાર મનમાં તારે અંધા જ્ઞાનનો તું ભરભંડાર કરજે એનાથી વાર ડરજે ના એક વાર લડજે અનેક વાર જાગો જાગો આજે તમને ને મને સુખની સાહેબીની જિંદગી મળી છે પણ જ્યારે એક કલ્પના કરો કાલથી આપણે 20-25 જણા તમારે જો આ ઘટનાને સમજવી જ હોય તો એક આપણે પ્રયોગ કરાય કે આપણી કમરમાં આપણે કદાચ ને એક હાવણો બાંધી અને આ એક કુંડળીયું લગાડીએ અને પછી મહિનોથી રખડીએ જોઈએ ગામમાં ખાલી એક દી તો રખડીએ આપણે એક અહીં આપણે આમ જયડું બાંધ્યું હોય ને એક બાજુ અહીંયા કુંડિયું રાખ્યું હોય ને એક દી રખડો જોઈએ અનુભવ થઈ જાય કે કેવી જિંદગી હશે કેવી જિંદગી એની અને એની વચ્ચે રહી અને જેની ઘટનાને આકાર આપ્યો એ ઘટનાને મારે આ તમારી વચ્ચે મૂકવી છે આ સમાજ વીરવીર પુરુષોની ખાણ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અરે તું તો વાત કરી છે કે એવું નથી દાખલા ઘણા છે જલિયાવાલા બાગની અંદર ઈ ડાયર હુકમ કરી દે ગોળીબારનો અને ઠે 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 કરતી ગોળીઓ એમ કે છાતી હોરવી નીકળી જાય ત્યારે એક વીરવર પુરુષ એ દ્રશ્યને જોઈને એવું કહે છે કે જે અંગ્રેજ ઓફિસરે હુકમ કર્યો ને ગોળીબારનો એને એના ઘરમાં જઈને જો ન મારી નાખું ને તો હું મટી જાઉં અને ઘટના બની 20 વર્ષ પછી લંડન ની અંદર જઈ ડાયરના ઘરમાં ઘરી એનું મોઢું પકડી અને આમ તને મારવાની મજા નથી આવતી આમ ભડાકો કરીને સાચી ગોળીબાર કરીને જેને મારી નાખ્યો ને ઈ અનુસૂચિત જાતિનો ક્રાંતિવીર ઉધમસિંહ સાહેબ ઈ ઉધમસિંહ તમે કહો છો કે આનો ક્રાંતિવીર ને આને આઝાદીમાં આ કર્યું તમે એમ કહો કે ક્રાંતિવીર કોણ તો આ લંડન ની અંદર જઈને જે ડાયર ને ભોળા અમારો ભાઈ તમે હજી કીધું તમે એમ કીધું એકાની ગાગર લઈને જાય કે લે આ પી જા તારા પી ગયા તો તું ગાગર તો પી ન પી તોય અમે માની તમે પી જાઓ ભાઈ તમે અમને પી ગયા તો દરિયો ના પી અમે કોઈ દી વિરોધ કર્યો તો આને તમે લ્યો ને નામ શું વાંધો છે આને કર્યું જ છે ને અમારો વિરોધ થોડો છે ઘણા એમ કે કાથડને ના બોલાવાય કાર્યક્રમમાં વિસનને કાં તો કઈ વિરોધી છે કેનો વિરોધી છે ભાઈ હું ખોટો બદનામ શું કરો મને કોઈનો વિરોધી નથી હું તો લોહીનો છે અને જે લોહીનો નહીં ને ઈ કોઈનો નહીં સાહેબ હું તો લોહીનો છે હું ક્યાં વિરોધી છે હું તો લોહીનો છે જે લોહીનો નહીં ને ઈ કોઈનો નહીં વિરોધી તો તમે છે સાહેબ અરે આ ઘટના તો જો તમે સાહેબ આમ સ્ટેજની ઉપર
ડાબી બાજુ એક મંચની ઉપર એક કાળો માણસ, પડછંદ માણસ કે જેને ડોક્ટર BR આંબેડકર કહેવામાં આવે છે, અને ઇંગ્લિશમાં બોલે છે, ફળ 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 ઇંગ્લિશમાં બોલે છે. અને એ જ સ્ટેજની ડાબી બાજુ સર સયાજીરાવ ગાયકવાડ છે. એટલે એના પત્નીને કહે છે કે સાંભળ્યું તો કે શું તું મને કહેતી હતી ને કેને સ્કોલરશીપ આપી, મેં કેને આપી, જો મેં આને આપી. જે કારણ આ ભૂરિયાઓને બોલવા નથી દેતો ને એટલી ઝડપે ઇંગ્લિશ બોલે છે. મેં સ્કોલરશીપ આપી ને એ આને આપી, અને આજ મને છાતીએ પાણી છે કે મેં જેને સ્કોલરશીપ આપી ને એ વસૂલ કરી નાખી. આ ભૂરિયાજી એની સામું હેઠું ગાલીને ઉભા ને એ જોઈને મારી છાતી ગદગદ ફૂલે છે કે આને વસૂલ કરી દીધી મારી. હવે ઘટના તો છે, આનો વાંધો નથી, બરોબર છે, પણ તી પછી 8 વર્ષ સુધી તમે એની સ્કોલરશીપ ખાધી, તમને વિચાર ના આવ્યું? એને તો એક વખત સ્કોલરશીપ ખાધી અને એના ઈ જન્મની અંદર બદલો દઈ દીધો, અને આપણે એના નામ ઉપર 8 વર્ષથી સ્કોલરશીપ ખાઈએ. ખોટી વાત હોય તો કયો? હે એમાં 1800 રૂપિયા આવે હતી તો કવડી ખાતા ભેગો રેની શું વાંધો છે? આ હકીકત છે ને, તમારે મારે સ્વીકારવી પડે. એમાં વાંધો નથી. લ્યો, એને એક વખતમાં આખા જીવનનો સદ 4 આપી દીધો, અને આપણે એના ખાઈએ. એક બાઈ હતી ને, બાઈ બધાઈને કે પપ્પા પપ્પા પપ્પા, એનો દીકરો બધાને પપ્પા જ કહે. ઓલી બાઈ મુંજાઈ ગઈ કે મારી આનું શું કરવું કે બધાને પપ્પા પપ્પા જ કરે, આપણે નથી કરતા. પપ્પા પપ્પા પપ્પા, એ ઓલી બાઈ મુંજાઈ ગઈ કે મારી બધાને પપ્પા પપ્પા કરે, આ કઈ આ વ્યાજબી વાત છે કે? એમાં કોઈ ખારા માણસને પૂછ્યું કે મારો દીકરાને સમજાવું ને બધાને પપ્પા પપ્પા બાપા પપ્પા જ કહે, તો કે આના પપ્પા છે ક્યાં? તો કે તો વિદેશ છે, આનો જન્મ થયો ને પછી વિદેશ છે, વિદેશ. તો કે કોઈ દી જોયો નથી? તો કે ના ના કોઈ દી જોયો નથી, આ જન્મો થતો એ તો વિદેશ હતા. તો કે તારા ઘરમાં ફોટો છે એનો ફોટો? તો કે નહીં. તો કે રાખતા જાવ, ખબર પડે બાપ કોણ છે, પછી તમે ઠેકાણા ગોતો. ફોટા રાખો તો ખબર પડે કે બાપ કેવાય. હવે રાખતા જ નહીં, પછી તો છોકરા કરીએ જ ને પપ્પા પપ્પા કરે, અન્ય ઠેકાણા જ બતાવ્યા નથી. ઠેકાણા ભલુમ કરે ભાઈ, કરે તમને જ કરે ભાઈ, હકીકત છે. તમે એને બતાવો તો ખબર પડે ને. આપણે વિરોધી ક્યાં કરીએ? આપણે વિરોધી છે જ નહીં, પણ તમને તમારી તો ખબર હોવી જોઈએ ને કોણ છે, મૂળ શું છે. અરે તમને, અરે આજ તો હું તમને હાવ ચોખવટ કરી દઉં, સાંભળજો. મૂળ શું છે તમારું ખબર છે? બુદ્ધને જ્યારે એવો વિચાર આવે, બુદ્ધને, કે આ શું છે બધું, આ શું છે ધર્મ, 18 વર્ષ સુધી મને તો ખબર પડી નથી, પણ જ્યારે એ બહાર નીકળ્યો એટલે વિચાર આવ્યો કે માણસ મરી જાય, માણસ માંદાય પડે, માણસ વૃદ્ધ થાય, આ કેમ થાય? પછી નીકળી ગયો એ માણસ ધર્મના ધર્મ સ્થળો ઉપર ફરતો ફરતો, પંડિતો પુરાણો કાશીના ઘાટમાં બહુ રખડ્યો, પણ એને જવાબ મળ્યો નહીં કેમ થાય. માનતાયું કરી પણ જવાબ ન મળ્યો. પછી પીપલના વૃક્ષની નીચે બેસીને 12 વર્ષ એને તપ કર્યું. સાંભળજો, ખાસ કાન દઈને આ ઘટનાને સાંભળજો. 12 વર્ષ એને તપ કર્યું, પછી એને જ્ઞાન પ્રાપ્ત થયું. શું જ્ઞાન પ્રાપ્ત થયું? જ્ઞાન એટલું જ પ્રાપ્ત થયું કે આ દુનિયા છે ને, આ સંસાર છે ને, એ સ્વયં સંચાલિત છે, કોઈના બાપથી હાલતો નથી. આ એક ઘટના ચક્ર છે, એ કોઈથી હાલતો, એની રીતે હાલે છે, સ્વયં સંચાલિત છે. આવું જ્ઞાન 12 વર્ષે એને પ્રાપ્ત થયું અશોકભાઈ. પણ એ લેખિત સ્વરૂપમાં નહોતું, કેમ કે એને તો જ્ઞાન થયું ને, લેખિત તો નહોતું. એને જ્ઞાન થયું, એ લેખિત સ્વરૂપમાં નહોતું, એટલે કહેવામાં આવ્યું અલખ. જે લખેલું નથી એવું, એટલે શબ્દ આવ્યો અલખ. અલખ. અને કઈ નદીને કિનારે ને તપ કર્યું? તો કે નિરંજના નદી. એટલે બે શબ્દ ભેગા થયા અને શબ્દ મળ્યો અલખ નિરંજન. અલખ નિરંજન. આ મૂળ અમારું છે. સાધુ સાધુ શબ્દ બુદ્ધ પરંપરા, પાલી ભાષાનો સાધુ, સાધુવાદ, સાધુ અહીંથી જન્મો. આ મૂળ છે, લેખિત છે. અમે થોડુંક એમ નહીં, લેખિત ઉપજાઈએ ક્યાં, એવું નથી કઈ. તમે અમને કીધું ઈ કે ભાઈ આને હજારો માણસને આમ રુધિરામ પી ગયા, અમે ના પાડી. અમારી એક વાત રાખી નહીં તે.
અમારી તો એક વાત રાખ, બાકી તું કે બધું મારા શરીરનું જનાવર બધું તે કીધું, બધું અમે માન્યું, અમે ના આપવું છે મારા કોઈ ના નહીં, અમારો વિરોધ જ નથી, પણ આ અમારું છે એ તો અમારું રહેવા દો. કેવડું સાહેબ તાકાત છે. અને એ મૂળ પરંપરામાંથી હવે આગળ સાંભળજો. બુધવે જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે એના શરીરના અસ્થિના 12 ભાગ પાડવામાં આવ્યા અને 12 બુદ્ધ વિહાર ભારતમાં સ્થાપિત થયા. સાંભળજો ખાસ, 12 બુદ્ધ વિહાર. એ ભાગ પાડવાની પરંપરા ત્યાંથી શરૂ થઈ. હવે એ પરંપરા ભાગ પાડતા પાડતા આપણે લઈ આવ્યા ક્યાં? અટાણે તમે એ પરંપરા હાચવી છે, આપણે ભાગ જ પાડીએ છીએ. કેમ કે આપણે મૂળ છે ને, મૂળ નિવાસી છો તમે પરંપરા તો હાચવી જ છે, પણ ભાગ નહીં. ક્યાં ભાગ પડવો તમે? આપણે ભાગ તો પડાવીએ જ છીએ ને. શીલની બજારમાં, માધુપુરની બજારમાં ભાગ નથી પડાવતા તમે? ભાગ તો છે જ મારો, હું ભાગ રાખી લઉં. હા, બોલાવે ક્યાં ભાગની વાત કરી અને આપણે ક્યાં ભાગમાં આવીને ઉભા રહ્યા સાહેબ. પેલા છે ને આ ફ્રીજ નહોતું, અટાણે ફ્રીજ છે એટલે બાયુ બકાલો લેવા જાય ને 3-4 દી હચવાય એટલું બકાલું લઈ આવે. આપણે તો ફ્રીજ તો હતું નહીં, તો આપણે કઈક કરતા. ભાગ પાડવાની પરંપરા છે સાહેબ, મારી ઘરની વાત છે જ નહીં. આપણે સાહેબ ક્યાંનું ક્યાં લઈ આવીને મૂકી દીધું અને ક્યાંના ક્યાં આપણે હતા. એટલે બાબા સાહેબે કીધું કે જો લોગ अपने इतिहास नहीं जानते उसका कुछ भविष्य नहीं हो सकता. એટલા માટે કે તું મૂળ નિવાસી છે, આ ભારત સંઘ છે અને એના આ વિચારો છે સાહેબ, આ વાવેતર છે. એક જણાવે છે ને ઘોડો પાડ્યો, ઘોડી અટાણે બહુ ગધેડે ચડી છે. ઘોડી વરદીમાં મરી ગઈ. પછી એક જણાવે સક્ષમ હતો, સક્ષમ એટલે હાથી પાડ્યો, તો હાથી 2 વર્ષમાં મરી ગયો. પણ એક બુદ્ધિજીવી માણસ હતો, એને એના ઘરમાં વિચાર વાવ્યો. વિચાર એ 5 પેઢીઓ વહી ગઈ ને તો એના ઘરમાં વિચાર જીવે છે. તમારો ને મારો બાપ મને વિચાર વાવવાનું કહી ગયો છે, ઘોડા ગધેડા કૂતરા મીંદડાનું નહીં. આડા અવરા કુટાવમાં જે કરવાનું છે એ કરો. મારો બાપ મને વિચારના વાવેતર કરવાનું કહી ગયો છે કે જેના વિચાર ઉપર નભે, જેના વિચારથી જીવન જીવાય. બલિદાન, ત્યાગ, સમર્પણ, ત્યાગની મૂર્તિ જોવી હોય તો એ આ મૂળમાં પડેલી છે. મને તો આ સમજાવીને કહી ગયો તને, આપણે ઊંધા કાન પકડ્યા. કેમ કે એ લઈ ન શકાય સાહેબ. વિચાર તો એ પોતાનો છે, સ્વયં પોતાનો પ્રકાશિત છે. અને આમાં આ વિચાર તો કરો સાહેબ, કેવી હસ્તીના તમે અનુયાયી બનવા માટે તમે ને હું નીકળીએ છીએ. અને એને કેવા ત્યાગ દીધા હશે, કેવું બલિદાન દીધું હશે. લાલ બહાદુર શાસ્ત્રી એને એમ કે બાબા સાહેબ બંધારણ છે ને, તો કે હા. બાબા સાહેબ આમ લખતા હતા, જોજો તમે એની અદા જોજો એ માણસની. આમ લખતા હતા એટલે લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું કે બાબા સાહેબ, તો કે હા, એ કે આપણે બંધારણમાંથી અનામતની જોગવાઈ કાઢી નાખીએ તો. બાબા સાહેબ આમ લખતા હતા, આમ ખાલી સામું જ જોયું તો કે ના ના ના, એટલે હું નથી કેતો, આનો ભાવ હતો તો એનો હકીકત છે. એટલે મારું એકનું કહેવાનું નથી. એ કે સરદાર પટેલ, નહેરુજી બધાનું માનવું એવું છે કે આમાં વર્ગ વિગ્રહ થઈ જાય, આપણે અનામતની જોગવાઈ કાઢી નાખીએ તો બાબા સાહેબ કે એ તો શક્ય નથી. તો કે કોઈ રસ્તો નથી. તો કે રસ્તો છે. તો કે શું? હું હટી જાઉં ને તો થાય. હાલો કઈ વાંધો નહીં, તમે લખી લો તમારી રીતે, હું હટી ગયો એમ કહીને વયા ગયા બાબા સાહેબ. 18 દી સુધી ના આવ્યા, 18 દી સુધી ના આવ્યા. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ જાય છે બાબા સાહેબ પાસે ને બાબા સાહેબ ને કહે છે કે આપ રૂઠ બહુ જાતે હો. એટલે બાબા સાહેબ કે રૂઠવાની ક્યાંમાં વાત છે, તમને ખબર નથી કે આ 4,000 વર્ષથી જે વર્ગ દબાયેલો છે એને ન્યાય આપવાનો હું એક પ્રયત્ન કરું છું, એ પણ સહન નથી થતું. અને તમે ક્યાં અજાણ્યા છો આ બાબતથી? એક કામ કરો, એ કે મારે કઈ કરવું જ નથી, તમે તમારી રીતે લખી લેજો ને આ મારું રાજીનામું.
તેથી સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધું હતું કે હું જીદ્દી છું પણ મૂર્ખ નથી. હું જીદ્દી ખરો. ભાઈ ઘડીક બેહાડો ને, બેહાડો, મહેરબાની કરો. હું જીદ્દી છું પણ મૂર્ખ નથી. કિસાનનો દીકરો છું. દાણો જોઈને વર્તી જાઉં કે આના ફળ કેવા લાગશે ને આના ફળ મીઠા જ લાગશે સાહેબ, આના ફળ મીઠા જ લાગશે. બાબા સાહેબે એના જીવનમાં બંધારણ સભાની અંદર 6 થી 7 વખત રાજીનામા દેવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ લેવા તૈયાર નહોતું થયું, કોઈ લેવા. અને આપણે એના 70 વર્ષ પછી હમણાં આવશે ને 2022 ત્યારે લગભગ તો રાજકીય અનામત પૂરી થાય, 70 વર્ષ પૂરા થાય. આપણે કર્યું એનું ગામનું કરી નાખ્યું. મારા કાકાને મત આપજો, મારા મામાને મત આપજો, મારા બાપાને મત આપજો. તારો કાકો કપાતરના પેટનો છે, અમે વર્તીએ અને તુંય વર્તે રેવા દે. અમારી પથારી આમ જ ફરી ગઈ. તારા કાકાને મત આપી આપીને તારા કાકાને છે ને, તારો કાકાને તારી કાકી ઉભા દેતી નથી ઘરમાં. એ બટાટાનું શાક કહીને ગયું તો તારી કાકી રીંગણાનું બનાવીને બેઠી હોય અને તારે એને ઊભો રાખવો એમ. અને આપણે પાછા આપણે છે ને, આપણે વફાદાર છે, પક્ષના વફાદાર. ઓલા સંસદ ભાજપમાંથી જીતે, પછી કોંગ્રેસમાં જાય તો એમાંથી નહીં જીતે, પાછું ભાજપમાં આવે તો એમાંથી નહીં જીતે, સાંસદ. અને આ શું કેવું હોય, ખાલી નગરપાલિકા કે પંચાયતનો સભ્ય નહીં હો, હું પક્ષ ના મૂકું. અરે તારી જનરલ ઉપર જીતીને આવી ને તો તને 100 સલામત છે. પણ આ અનામત તો અમારા બાપે અમારું પ્રતિનિધિત્વ લખ્યું છે, તારા બાપની પેઢી નથી. તું અમને ન્યાય નથી દેવડાવી હકતો તો હટી જા. એ જગ્યા રિક્ત કરી દે, ખાલી કરી દે. આ તારા બાપનું પરિણામ મારો સમાજ 70 વર્ષથી ભોગવે છે. તને શરમ નથી આવતી? તારા મોઢામાં મગ છે કે તું ન બોલી શક? 70 વર્ષ સુધી એટલા ધારાસભ્યો, એટલા સાંસદો આપીને તું એક પરિવર્તન નથી કરી શકતો, તો તારી જાતને તું કઈ રીતે દલિત ગણાવે છે? અને તું વફાદાર કેનો વફાદાર છે તું? આજ ઈવા કગાર ઉપર મારો સમાજ આ ભારત બંધ કરાવવા નીકળે. ભારત બંધ, આહા, આમ ભારત બંધ થાય, આમ ખુલે. હજી તો એક શટર બંધ થયું તો આવો તો આપણી ધાક છે. સાચું છે, રૂણું મનાવવાની વાત નથી. આપણી ધાક છે ને આવી, આમ ખુલે આમ બંધ થાય. તો આપણે ભારત બંધ કર્યું. શું પરિણામ આવ્યું? કઈ નહીં. એના કરતા ઓલા અનામતના જોરે ધારાસભ્ય ને સાંસદો તો જીતી ગયા હતા ને, એની ઘરની અંદર તંદી તાળા માર્યા હોત તો નિર્ણય વેલો આવે સાહેબ. એના ઘરની અંદર તો નિર્ણય વેલો આવી જાત. આ એક સમજવા જેવી વાત છે. હવે આ તો વાત કેવી છે ખબર? એ કે આપણો દીકરો ચોરી કરતો હોય ને, આપણે પડોશીના દીકરાને મારીએ, એ જ કરીએ, મજા આવે. આપણે મજા આવે. અને ખરેખર મોજ છે. જાગૃત થઈ આમ. અને આમે છે ને, આમાં ટેન્શન કોણે આપ્યું છે વધુ? એક કૂતરું પેટ્રોલ પી ગયું, ત્યાં મળ્યું કાઢે ને, આમ હળિયું કાઢે ને, આમ હળિયું કાઢે ને. ઈ કોણ? તાજા આંબેડકરવાદી બને ને, ફળફળતા. એના તનમાં તાપ લાગી ગયો. હું તો બધાને કહું ને, આમાં આપણે આપણા જ કાન પકડવા પડે ને ભાઈ, ગામના તો પછી પકડાય. આમ વ્યમ જામી ગયો. માર આને કાઢી નાખો, આ ના હાલે, આને ફેંકી દો. લા ભાઈ, આપણે ત્યાં કાલનું કાગોલિયું 2 ચોપડી વાંચ્યું હોય, 2 બાબા સાહેબની 2. એ કેવા લેખક હવે વાંચ્યું હોય ખબર? રાજીવદાન શુક્લવે લખ્યું હોય, પંડ્યાવે લખ્યું હોય, એવા વાંચ્યા. કોઈ આપણા જેવા માણસ આનું લખેલું વાંચ્યું હોય ને, એમાં એનો પાવર. પછી આ મળ્યું કાઢે, આ મળ્યું કાઢે. ઈ તો ને હળિયું કાઢીને વયો જાય, વાહે આખો સમાજ કૂટાય. તું જો હું નિવેદન આપે છે કેના માટે આપે છે ભાઈ? બીજાની આપણે ઉપાધિ કરવાની જ નથી. આપણે આપણા સમાજની કરો ને ભાઈ, તમે અનુસૂચિત જાતિની કરો ને, એને જે કરવું એ કર. આ તારે ક્યાં કરવાની આવે? ઓલા લાકડીઓ લઈને અમારી વાહે આવે ભાઈ. રેવા દે. પછી તારે તો વહી જવું, અમારે અહીં ક્યાં જવું? અમને અહીંયા આખું ગામ મૂકવું પડે મારા વાલા. નિવેદન કરો.
જી તમારે જ્ઞાન છે, જ્ઞાનનો તું ભર ભંડાર અને કર એનાથી વાર. પેલા તું તો ઠીમ થઈ જા કે હામો જવાબ દે હે. બે પ્રશ્ન એને પૂછાવી તો એ ગલી સાતરી જતો હોય આમ ને ઈ પાછો આપણે સમજાવે રેવા દે ભાઈ. અને અમુક તો આપણે કોઈ કામનું કહીએ ને તો એમ કહે કે હવે અમારે કઈ વાંધો નહીં અમે વિચારશું. તારા બાપને 70 વર્ષ વિચારીને લખી દીધું એ તને દેખાણું નહીં તેથી તું વિચારી. અમુક બાબત વિચારની હોતી જ નથી. ઈમાં એના મગજ લાલ પણ સાહેબ જ્યાં સુધી આપણો વારસો આ છે. જ્ઞાન નો તું ભરભંડાર કરજે એનાથી વાર. ડરજે ના એક વાર અને લડજે અનેક વાર. સત્યની લડાઈ તો સાહેબ હજારો વખત લડવી પડે. એવું જરૂરી થોડું છે કે તમે એક વખત તમને એનું તમને મળી જાય, ના મળે. વ્યવસ્થા પરિવર્તન કરવા માટે સાહેબ તમારે રક્તવિહીન ક્રાંતિ કઈ થઈ જ નથી. એટલે પેલો વિચાર તો આપણે વાવવો જોઈએ ને પેલા આપણે એને સમજવા જોઈએ. અને એની બુદ્ધિ ક્ષમતા કેવડી હોય, જ્ઞાનની તાકાત. તો બે દાખલા આપું તમને. જેને એના ચૂંટણી ઢંઢેરામાં એવું કહેવું પડે, ભાજપ સરકાર ચૂંટણી ઢંઢેરામાં એવું કીધું હતું કે 370 ની કલમ અમારે કાઢી નાખશું, અમે સત્તા ઉપર આવશું એટલે 370 ની કલમ કાઢી નાખશું. કાશ્મીરની કલમ, બરોબર ને? 370 ની કલમ. એ 370 ની કલમ અમારો બાપ લખવા રાજી નહોતો. જેને તમે કાઢવા દોડો ને લખવા. બાબા સાહેબ ને દીદી કીધું ને કે 370 ની કલમ લખો, તેથી બાબા સાહેબે ચોખ્ખું કીધું હતું કે જેને અમે રક્ષણ આપીએ, પોષણ આપીએ અને એમાં અમારો અધિકાર ન લાગે એવી કલમ લખવી જ શું કરવાને જોઈએ, લખવી. જેને તમે કાઢવા હળિયું કાઢો ને, મારો બાપ તેથી લખવા રાજી નહોતો. સાહેબ લખવા એને અટાણે એમ થાય કે નોટું બદલી નખાય, ભ્રષ્ટાચાર વધી જાય. 1935 માં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી નામની બુકમાં બાબા સાહેબ પોતે લખે છે કે 10 વર્ષ થાય ને તો રૂપિયા બદલી નખાય, બાકી ભ્રષ્ટાચાર વધી જાય. એને કયા લખ્યું? આપણે અટાણે લાટું થાય. હાલો ઈને થાય, આને તો થાતી જ નથી. એ પરબારી કે આ વાતે તો થાય ને, આને તો ભાઈ કઈ આને આમાં છે ને રસ નથી. તારી રાણી બાર ને મારો ગુલ્લો અંદર ઈ છે. પણ એમ નહીં. પાછું બીજી કડીમાં મેં કીધું છે કેના માટે, ત્યારે ભણી લીધું તે તો અપાર સુણી નહીં ભીમની પુકાર. ભણી લીધું તે તો અપાર સુણી નહીં ભીમની પુકાર. દગાનો તું છે દેનાર, માથે તારે ઉધાર જાગો જાગો, માથે તારે ઉધાર જાગો જાગો. ભણી લીધું અપાર સુણી નહીં ભીમની પુકાર. દગાનો તું છે દેનાર, માથે તારે ઉધાર જાગો જાગો, માથે તારે ઉધાર જાગો જાગો. બાળ ઉગે હજાર મનમાં, તારે અંધાર કરજે એનો વિચાર. ભીમનો